ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂત લાલ કોબીની ખેતી કરી રહ્યા છે। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં અનેક ખેડૂતો હવે દિવસે ને દિવસે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોય, ઉત્પાદન સારું મળી રહેતું હોવાના કારણે અનેક ખેડૂતોને તેનો ફાયદો થતો હોય છે। આ ઉપરાંત ભાવનગર જિલ્લાના અનેક ખેડૂતો ટૂંકા સમયગાળામાં તૈયાર થતા અલગ અલગ પાકોનું વાવેતર કરી, તેમાં પણ ખાસ કરીને શાકભાજી પાકોનું વાવેતર કરી જુદા જુદા શહેરો સુધી તેનું વેચાણ કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। મારું નામ છે ચૌહાણ જયંતિભાઈ આનંદભાઈ, ગામ વાવડી રાજગોર, તાલુકો જિલ્લો ભાવનગર। હું છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું અને 2015થી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું અને શરૂઆતમાં મને ઓછી સફળતા મળી હતી, પણ ત્યારબાદ બીજા ત્રીજા વર્ષથી મને ઘણું જ ઉત્પાદનમાં મને સફળતા મળી છે અને વિદેશી શાકભાજી પણ હું બનાવું છું, જેવા કે લાલ કોબી, બ્રોકોલી, ગ્રીન ટી, શલગમ, લેટ્યુસ જેવા અન્ય વિદેશી શાકભાજીઓ ઉગાવી હું ગુજરાતના મોટા માર્કેટ જેવા કે અમદાવાદ, રાજકોટ, બરોડા, ભાવનગર, ગાંધીનગર જેવા શહેરોમાં હું વેચાણ થકી મને ઘણી જ આમાં મબલખ કમાણી થાય છે। ભાવનગર જિલ્લાના વાવડીમાં રહેતા ચૌહાણ જયંતિભાઈ, જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે। અગાઉ પોતે રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ છેલ્લા 10 વર્ષથી પોતે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। હાલ તેઓ પ્રાકૃતિક ખેતીમાં અલગ અલગ શાકભાજી પાકોનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। ખાસ કરીને ટૂંકા સમયગાળામાં તૈયાર થતા શાકભાજી પાકોનું તેઓ વાવેતર કરી રહ્યા છે। આ ઉપરાંત અહીંયા સ્થાનિક માર્કેટમાં વેચાણ કરવાના બદલે અલગ અલગ જગ્યાએ ભરાતી અમૃત બજાર, પ્રાકૃતિક બજારમાં સીધું આ શાકભાજીનું તેઓ વેચાણ કરી રહ્યા છે, જેથી તેઓને અહીંની સ્થાનિક બજાર કરતાં પણ ભાવ સારા મળી રહે છે। વાવડી ગામના આ ખેડૂત આ વર્ષે અંદાજિત 1 વીઘા જેટલી જમીનમાં લાલ કોબીનું વાવેતર કર્યું છે અને આ લાલ કોબીનું વાવેતર અન્ય પાકોની જેમ જ સામાન્ય રીતે કરવામાં આવે છે, પરંતુ પોતે પ્રાકૃતિક ખેતી કરતા હોવાના કારણે ઘન જીવામૃત વગેરેનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે, જેથી તેઓને ઉત્પાદન પણ ખૂબ સારું મળી રહ્યું છે। આ કોબીનું વાવેતર કર્યા બાદ 70 દિવસની આસપાસ જેટલો સમય પાક તૈયાર થતા લાગતો હોય છે। લાલ કોબીનો પાક તૈયાર થઈ ગયા બાદ તેનું વેચાણ કરવામાં આવે છે અને અંદાજિત 100 દિવસ જેટલા સમયગાળા દરમિયાન આ પાક સંપૂર્ણપણે પૂર્ણ થઈ જતો હોય છે। આ સમયગાળા દરમિયાન ખેડૂતના જણાવ્યા મુજબ 90,000થી લઈને લાખ રૂપિયા કરતાં પણ વધુની આવક પોતે મેળવી રહ્યા છે। ખાસ તો તેઓ શહેરોમાં વેચાણ કરતા હોવાના કારણે તેઓને આ કોબીજના ભાવ પણ પૂરતા મળી રહે છે।